ગણપતિ બાપા મોર્યા. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ એટલે કોમર્સ ડાયરીઝમાં. આજે મારી મોર્નિંગ બહુ વહેલા થઈ ગઈ છે કેમ કે આજે શરદ પૂનમ છે તો અમે લોકો જવાના છીએ મંદિરે. અને કાલે અમે લાસ્ટ નાઇટ ગયા હતા ફાર્મ પર ગરબા નાઇટમાં. બહુ મજા આવી અને અત્યારે આપણે ફટાફટ રેડી થઈ ગયા છીએ. હેર વોશ કરી લીધું છે પણ હજી સુકાતા વાર લાગશે. ચલો ફટાફટ જઈએ મંદિરે. તો ગાઈસ અમે નીકળી ગયા છીએ મંદિર જવા માટે. ચલો તમને બતાવીએ કયા મંદિરે જવાના છીએ એ. ગાઈસ આજે અમારી શરદ પૂનમના ભગવાનના દર્શન કરવા આગ્રહ બન્યા કારણ કે અમે બહુ બધી જગ્યાથી ફરીને આવ્યા પણ સ્ટેશન થઈને જવાતું હતું એટલે, અને ત્યાં એટલી બધી ટ્રાફિક હતી કારણ કે આ ટ્રક અહીંયા સલવાઈ ગયો હતો એટલે. ગાઈસ ફાઇનલી ટ્રાફિકનો સામનો કરીને આપણે મંદિર પહોંચી ગયા છીએ. આ નરનારાયણ મુનિ દેવનું મંદિર છે, રામપુરામાં આવેલું. ચલો તમને દર્શન કરાવીએ. તો આપણે દર્શન કરીને આ ક્યુટ ગાયોને આપણી માતાઓને ચારો નાખી દીધો. અહીંયા આવીને આવી રીતના ગાયને ચારો ખવડાવવાની કંઈક અલગ જ ખુશી મળે. આપણી મોર્નિંગ આખી ચેન્જ થઈ જાય, આમ નવી સ્ફૂર્તિ મળે. તો ગાઈસ રસ્તામાં મસ્ત ગરમા ગરમ ફાફડા તળાતા હતા તો પછી ફાફડા જલેબી અમે લોકોએ ફટાફટ જમી લીધા. ગાઈસ તો આપણે ઘરે જવા માટે રિટર્ન થઈ ગયા હતા પણ આ પોદારવાળા પુલે સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી તમે જોઈ શકો છો ફૂલ લાઇન જ છે. એટલી બધી ટ્રાફિક છે, આ લોકોને ખબર નથી કે આગળ શું થયું. એ લોકો બધા લાઇનમાં ઊભા રહ્યા છે પણ એ લોકોને ખબર નથી કે હજી આ ખુલતા બહુ જ વાર લાગશે. તો ગાઈસ હું ને ભાઈ અત્યારે ઘરે જઈ રહ્યા છીએ 2 વ્હીલ પર. મમ્મીને એ લોકોને બહાર જવાનું હતું બીજા કામથી તો એ લોકો 4 વ્હીલમાં ગયા છે બીજી જગ્યાએ, અને મારે ને યશને ઘરે કામ હતું તો અમે બે ઘરે જઈએ છીએ. અને આજે વાતાવરણ કંઈક આ રીતનું છે. અમે સવારમાં નીકળ્યા ત્યારે બહુ એવો વરસાદ હતો તો થોડુંક એવડાવ્યું હતું, અને આજે રસ્તામાં બતાવ્યું તમને એ પ્રમાણે ટ્રક સલવાઈ ગયો હતો. તે બહુ બધી ટ્રાફિક હતી. અને આજે દર્શન એટલા સરસ મજાના થઈ ગયા શરદ પૂનમના નરનારાયણ મુનિ દેવના. મજા આવી. आज मौसम बड़ा बेईमान है, बड़ा बेईमान है आज मौसम. ઘરે આવીને બેને વાસણ ગોઠવવાનું ને એવું કામ શરૂ કરી દીધું ને એક બાજુ દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. જુઓ આજે આપણા ઘરે મૈસૂર પેપરનું પ્લાન છે તો ફટાફટ બનાવી લઈએ અને જમી લઈએ. જો તમારે પણ ખાવા હોય તો આવી જાઓ ફટાફટ. તો બસ આપણે જેમ કરીને ફ્રી થઈ ગયા અને બે વાગી ગયા છે, 2 ઉપર થઈ ગયું છે અને વાતાવરણમાં થોડીક વાર તડકો ને થોડીક વાર વરસાદ આવે છે. ચલો આજે વહેલા સવારે જઈ ગયા હતા તો અત્યારે થોડી વાર આરામ. આજે ઉઠવામાં થોડું લેટ થઈ ગયું હતું કેમ કે સવાર વહેલા જઈ ગયા હતા એટલે. પછી મેં નાસ્તા પાણી કરી લીધા અને હું ટીવી જોતી હતી. પછી મને યાદ આવ્યું કે આજે ફોટોસ એડિટ કરવાના છે તો હું મારા ફોટોસ એડિટ કરતી હતી અને એક રીલ બનાવવાની. આ કાલે અમે શરદ પૂનમમાં ગયા હતા ને ત્યાંનું છે લોકેશન, રામાયણ ફાર્મ. ફટાફટ એડિટ કરી દઉં, તમે લોકો જોશો ત્યારે. આજે તો હું પોસ્ટ કરી દઈશ પણ વ્લોગ તો કાલે પોસ્ટ થશે એટલે ત્યાં સુધીમાં તો તમે જોઈ શકો મારી પોસ્ટ કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો. અમે લોકો ચશ્મા લેવા આવ્યા, ઘણી બધી શોપે ફર્યા પણ મજા નથી આવતી. પછી અમારા જૂના જાણીતા એવા આ ભાઈનું ત્યાં અમે આવી ગયા છીએ ફરીથી એકવાર ચશ્મા લેવા માટે. જોઈએ હવે અહીંયા બહુ બધું મસ્ત કલેક્શન છે પણ હવે બંને ભાઈ બહેનને કરાવવાના છે. હવે એને કયા ગમે એ ઉપર છે અને જો હવે મને કયા ગમે છે. અહીંયા છે મસ્ત. ગાઈસ અમે લોકો બીજી જગ્યાએ આવી ગયા છે ચશ્મા લેવા માટે કારણ કે એ જગ્યાએ મેળ નથી આવ્યું. જોઈએ હવે આ શોપ પરથી મેળ આવે છે કે નહીં. અહીંયા છે જેવું જોઈએ છે એ ટાઈપનું. ગાઈસ ચશ્માનો કાંઈ મેળ આવ્યો નથી એટલે અમે ઘરે આવતા રહ્યા છીએ. હવે જોઈએ કાલે બીજી જઈશું, એક બે શોપ પર આટો મારીશું, ત્યાં ગમશે તો લઈશું. એમ કે દિવાળી આવે છે તો નવી ફ્રેમ થઈ જાય તો સારું એ પહેરીએ એમ ન્યૂ યરમાં. કંઈ નહીં, જો અમે કાલે જઈશું તો તમને બતાવીશું. ત્યાં સુધી મળીએ એક નવા બ્લોગની સાથે. બાય બાય. ટેક